સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 66મું સફળ અંગદાન થયું છે। નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મેલણ ફળિયા ખાતે રહેતા રાઠોડ પરિવારના 45 વર્ષીય બ્રેન્ડેડ ધનકીબેન રાઠોડના 2 કિડની અને 1 લીવર દાન થતા 3 જરૂરિયાતમંદને નવજીવન મળશે। નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મેલણ ફળિયા ખાતે રહેતા 45 વર્ષીય ધનકીબેન છનાભાઈ રાઠોડ 1 મહિના પહેલા ખેતી મજૂરી કરી વેળાએ પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। માથાના ભાગે ઈજા પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબિયત સ્વસ્થ થવાથી ડિસ્ચાર્જ કર્યા હતા। આ અકસ્માતમાં માથાના ભાગે ઈજા થવાથી થોડા દિવસ બાદ ફરી ગભરામણ અનુભવતા નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ થયા હતા। ધનકીબેનની હાલત વધુ ગંભીર જણાતા તારીખ 10મી જૂને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડતા તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસની સઘન સારવાર બાદ તારીખ 12મીએ મોડી રાત્રે આરએમઓ ડૉક્ટર કેતન નાયક, ડૉક્ટર નિલેશ કાછડિયા, ન્યુરોસર્જન ડૉક્ટર કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર જય પટેલે તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા। રાઠોડ પરિવારને સોટોની ટીમના ડૉક્ટર કેતન નાયક, ડૉક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું। પતિ છનાભાઈ ચુનાભાઈ રાઠોડે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી। સ્વ ધનકીબેનને જાગુબેન, શારદાબેન, વનિતાબેન એમ 3 દીકરીઓ તથા ભૂલાભાઈ તેમના પુત્ર છે। બ્રેન્ડેડ સ્વ ધનકીબેનના લીવર અને 2 કિડની અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં ભારે જહેમત ઉઠાવી હતી। નવી સિવિલના તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 66મું અંગદાન થયું છે। સુરતના કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ